હેલો ગાઈસ, તો આજે આપણે વિદ્યુત ડાયપોલની અક્ષ ઉપરના કોઈક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કઈ રીતે શોધીશું એનું સામાન્ય સૂત્ર આપણે તારવવાના છે. આજે ક્વેશ્ચન છે 2 અથવા તો 3 માર્કમાં પૂછાઈ શકે એવો પૂરેપૂરી શક્યતાવાળો છે. લખેલું છે ઓલરેડી મોસ્ટ આઈએમપી. કેમ આવું? તો કે થિયરી તો પૂછાશે, પછી આપણે જે સૂત્ર તારવીશું એના બેઝ ઓન દાખલા પણ આના આઈએમપી, અને આ જે થિયરી આપણે તારવીશું એમાં નાના નાના ઘણા એવા એમસીક્યુ છે જે તમને એક માર્કના પૂછાશે. તો ચાલો, તૈયાર છો આ બધા માર્કને મેળવવા માટે? તો શરૂ કરીએ. આપણો ક્વેશ્ચન છે વિદ્યુત ડાયપોલ. એને તો આખો ક્વેશ્ચન વાંચતા પહેલા જ આપણે શું વાંચ્યું? પહેલા વિદ્યુત ડાયપોલ. તો વિદ્યુત ડાયપોલને પહેલા ડ્રો કરી લઈએ. વિદ્યુત ડાયપોલ કોને કહેવાય? આપણે આગળ જોયું તો એમ બે સમાન મૂલ્યના વિદ્યુત ભારો હોય અને વિજાતીય હોય, એટલે કે એક માઇનસ હોય અને બીજો એક પ્લસ વિદ્યુત ભાર હોય. બંનેના મૂલ્ય સમાન એટલે કે ક્યુ લીધેલા છે અને એકબીજાથી પરિમિત અંતરે રહેલા હોય. પરિમિત અંતરે એટલે કે એ બંને વચ્ચેનું અંતર આપણે માપી શકતા હોઈએ. તો ધારો કે એને આપણે ડાયપોલ અંતર કહેતા હતા, જેને 2a વડે દર્શાવતા હતા. હવે આ વિદ્યુત ડાયપોલની આગળ વાંચીએ અક્ષ પરના. હવે આપણને વિદ્યુત ડાયપોલ શું છે એ ખબર છે, એને આપણે દર્શાવી બી દીધું, પણ વિદ્યુત ડાયપોલની અક્ષ કોને કહેવાય? તો જે આપણું વિદ્યુત ડાયપોલ છે -q અને +q એ બંનેમાંથી જે રેખા પસાર થાય એને આપણે વિદ્યુત ડાયપોલની અક્ષ કહીશું. એટલે કે આ બંનેમાંથી પસાર થતી એક લાઈન દોરું છું. આ જે લાઈન છે એને આપણે શું કહીશું? ડાયપોલની અક્ષ. તો આ અક્ષ પરના કોઈ બિંદુ પાસે, હવે અક્ષ પર હું કોઈ પણ બિંદુ વિચારી લઉં છું. ધારો કે અહીંયા એક બિંદુ વિચાર્યું, એને મેં નામ આપું છું P. તો એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. જે ક્વેશ્ચન કીધો હતો એ પરથી આપણે આકૃતિ બનાવી દીધેલી છે અને આપણને કીધું છે કે આ જે બિંદુ તમે લીધેલું છે ત્યાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધો. તો હવે આગળની પ્રોસેસ ચાલુ કરીશું. એના માટે સૌથી પહેલા ડાયપોલનું મધ્ય બિંદુ, એટલે કે બંનેના સરખા ભાગ કરે એવું એક બિંદુ વિચારો, જેનું નામ આપો O. તો +q અને O વચ્ચેનું અંતર અને -q અને O વચ્ચેનું અંતર આપણને મળી જશે. આખું 2a છે, એના બે સરખા ભાગ કરીશું તો કેટલા થશે? એના ભાગ્યા 2. તો એના ભાગ્યા 2 કરો તો કેટલો આન્સર આવે? a. તો q અને O વચ્ચેનું અંતર a, એવી જ રીતે -q અને O વચ્ચેનું અંતર પણ a. તો થઈ ગયું a + a આખું 2a. હવે આ તો આપણે આ બંનેના વચ્ચેના અંતરની વાત કરીએ. હવે +q થી p વચ્ચેનું અંતર, -q થી p વચ્ચેનું અંતર અને O થી p વચ્ચેનું અંતર આપણે લખવાનું છે. તો ધારો કે હું O અને p વચ્ચેનું અંતર r વિચારીએ. આ જો અંતર r હોય તો +q અને p વચ્ચેનું અંતર આપણે વિચારી શકીએ. કેવી રીતે? તો કે +q અને p વચ્ચેનું અંતર શું થાય? આટલું થાય. હવે અહીંયાથી આખું અંતર r છે, એમાંથી આટલું અંતર a છે. અહીંયાથી આખું અંતર r છે, O થી p r, અને એમાંથી આટલું a. તો આપણને આટલો ભાગ જોઈએ છે, તો આખા r માંથી આટલું આપણે a બાદ કરીશું તો આપણને +q અને p વચ્ચેનું અંતર મળી જશે. એટલે કે આખા r માંથી a બાદ કરી r - a, તો આપણને a મળ્યું. હવે જો આ બંનેનો સરવાળો કરો તો આપણને r મળે છે. જેમ કે આ O છે,
આ પ્લસ ક્યુ છે અને આ આપણું પી છે. આટલું અંતર આપણી પાસે હતું એ, આખું અંતર હતું આર. આખા અંતરમાંથી આટલું અંતર બાદ કરીએ તો આપણને આ મળી જાય. તો આખું અંતર આર ઓછા એ, તો આપણને પ્લસ ક્યુ અને પી વચ્ચેનું અંતર મળ્યું કેટલું? આર ઓછા એ. સેમ આ જ રીતે આપણે માઇનસ ક્યુ થી પી વચ્ચેનું અંતર પણ શોધીએ. માઇનસ ક્યુ અને ઓ વચ્ચેનું અંતર એ છે, ઓ અને પી વચ્ચેનું અંતર આર છે. તો આપણે એ વત્તા આર કરીએ તો માઇનસ ક્યુ અને પી વચ્ચેનું અંતર મળી જાય. કઈ રીતે પછી આપણે અલગથી જોઈ લઈએ. આર પ્લસ એ, જેમ કે અહીંયા મારું માઇનસ ક્યુ છે, આ ઓ છે અને આ પી છે. ઓ થી પી વચ્ચેનું અંતર આર છે, માઇનસ ક્યુ અને ઓ વચ્ચેનું અંતર એ છે. તો માઇનસ ક્યુ થી પી વચ્ચેનું અંતર મારે જોઈતું હોય તો આ બંને અંતરનો સરવાળો કરવો પડે. તો માઇનસ ક્યુ થી પી વચ્ચેનું અંતર મારું થઈ ગયું આર પ્લસ એ. તો આપણે બધા અંતર દર્શાવી દીધા. આને હવે રફ કરી દઉં છે, એ સમજવા માટે જ હતું. અહીંયા ઉપર ગુચરું ગુચરું થઈ જાય એટલે એને અલગથી આપણે જોઈ લીધું કે કઈ રીતે આ અંતર આર પ્લસ એ અને આર માઇનસ એ આવ્યા. હવે આટલું થઈ જાય પછી આપણે આકૃતિનું વર્ણન કરવાનું છે કે અહીંયા એક વિદ્યુત ડાયપોલ વિચારો જેનું મધ્ય કેન્દ્ર ઓ છે. ઓ થી પી બિંદુ વચ્ચેનું અંતર જે અક્ષ પર આવેલું છે તે આર છે. માઇનસ ક્યુ અને પી વચ્ચેનું અંતર આર પ્લસ એ, પ્લસ ક્યુ અને પી વચ્ચેનું અંતર આર માઇનસ એ છે. જે વસ્તુ આપણે દોરેલી છે એ જ વસ્તુને આપણે લખવાની છે. તો હવે આ પી બિંદુ પાસે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે તો વિદ્યુતભાર હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. આપણી પાસે અહીંયા કેટલા વિદ્યુતભાર છે? બે વિદ્યુતભાર, એક પ્લસ ક્યુ અને એક માઇનસ ક્યુ. તો બંનેને કારણે આ પી બિંદુ પાસે મને વિદ્યુત ક્ષેત્ર મળશે. તો પ્લસ ક્યુ ને કારણે વિદ્યુત ક્ષેત્ર પ્લસ છે, તો બહાર તરફ માઇનસ હોય તો અંદર તરફ. બેઝિક વસ્તુ છે કે પ્લસ ક્યુ વિદ્યુતભાર હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ. તો એને આપણે ઈ પ્લસ ક્યુ વડે દર્શાવ્યું છે અને એની દિશા બહારની તરફ દર્શાવી દીધી. સેમ એ રીતે માઇનસ ક્યુ વડે અંદર તરફ હોય. અંદર તરફ હોય એટલે વીજભાર તરફ. તો વીજભાર ક્યાં છે? આપણો માઇનસ ક્યુ આ તરફ. તો એ તરફ આપણને વિદ્યુત ક્ષેત્ર મળશે. કોના કારણે? તો માઇનસ ક્યુ વીજભારને કારણે. તો ઈ માઇનસ ક્યુ અને આ સદિશ છે એટલે એને સદિશ સ્વરૂપે દર્શાવ્યું. તો પી બિંદુ પાસે આપણને વિદ્યુત ક્ષેત્ર બે મળ્યા. કયા કયા મળ્યા? એક ઈ પ્લસ ક્યુ જે પ્લસ ક્યુ વિદ્યુતભારને કારણે ઉત્પન્ન થાય છે અને એક માઇનસ ક્યુ વિદ્યુતભારને કારણે ઈ માઇનસ ક્યુ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. હવે બંનેનો સરવાળો કરે તો અહીંયા પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળી જાય. તો કે હા, ત્યાર પહેલા આપણે એક વિદ્યુત ડાયપોલ મોમેન્ટ જોયું હતું કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પી ની દિશા માઇનસ ક્યુ વિદ્યુતભારથી પ્લસ ક્યુ વિદ્યુતભાર તરફ હોય. માઇનસ ક્યુ વિદ્યુતભારથી પ્લસ ક્યુ વિદ્યુતભાર તરફ હોય એટલે કે આ તરફની ડાયરેક્શન. હવે વિદ્યુત ક્ષેત્ર આપણને ખબર છે કે ઘણી વખત ધન પણ હોય, ઋણ પણ હોય અને ઝીરો પણ હોય. તો ક્યારે આપણે ધન લઈશું, ક્યારે ઋણ લઈશું અને ક્યારે ઝીરો લઈશું. ઝીરોની તો પોસિબિલિટી છે જ નહીં, કારણ કે અહીંયા બે વિદ્યુતભાર કોઈ ને કોઈ સંખ્યા ધરાવે છે. તો જો વિદ્યુત ક્ષેત્ર પી ની દિશામાં હોય એટલે કે પી અને ઈ ની દિશા સમાન હોય તો ઈ પ્લસ પી અને ઈ ની દિશા વિરુદ્ધ હોય તો ઈ ની દિશા માઇનસ. ગણતરી કરીએ તો ખબર પડશે. ઓરલી શું બોલો છો કંઈ ખબર નથી પડતી. તો હવે આપણે ગણતરી કરીએ તો તમને ખબર પડશે. તો બિંદુ પી પાસે
વી ક્ષેત્ર લખેલું છે, તમારે એવું લખવાનું નથી, તમારે આખું જ લખવાનું છે કે વિદ્યુત ક્ષેત્ર. અહીંયા ક્વેશ્ચન જ એટલો મોટો છે કે જગ્યાની બહુ અછત પડવાની છે, એટલે શોર્ટમાં લખેલું છે. બાકી આવો શોર્ટકટ યુઝ કરવાનો નહીં. તો પી પાસે વિદ્યુત ક્ષેત્ર છે એટલે EP ઇઝ ઇક્વલ ટુ બંનેનો સરવાળો કોનો E પ્લસ ક્યુ પ્લસ E માઇનસ ક્યુ. હવે પ્લસ ક્યુ વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર. આપણને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ખબર છે, શું છે? E ઇઝ ઇક્વલ ટુ KQ છેદમાં R સ્ક્વેર. તો અહીંયા પણ કે તો બધામાં સેમ રહેશે. Q કોના કારણે છે? પ્લસ Q છેદમાં R અંતર. તો E પ્લસ Q માટે આપણું અંતર કેટલું છે? પ્લસ Q થી P નું અંતર R માઇનસ A. તો R માઇનસ A હોલ સ્ક્વેર. આ પ્લસ આવશે કે માઇનસ? તો ચેક કરીએ. E પ્લસ Q ની દિશા કઈ છે? આ તરફ. P ની દિશા કઈ છે? એ પણ આ તરફ. બંને એક જ દિશામાં છે, બંને એક જ દિશામાં છે, તો E આપણો રહેશે પોઝિટિવ. હવે આગળ E માઇનસ Q માટે. E માઇનસ Q અને અહીંયા છે કે તો બધા માટે સેમ. Q બી સમાન જ છે બંને. છેદમાં અંતર કોણ માઇનસ Q અને E P વચ્ચે. તો R પ્લસ A હોલ સ્ક્વેર. હવે આ પ્લસ આવશે કે માઇનસ? તો ચેક કરીએ. E માઇનસ Q ની દિશા કઈ છે? આ તરફ. પ્લસ P ની દિશા કઈ છે? આ તરફ. બંને શું છે? ઓપોઝિટ ડાયરેક્શનમાં. બંને ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય તો એની દિશા આવશે નેગેટિવ. જો બંને એક જ ડાયરેક્શનમાં હોય તો પોઝિટિવ. બંને જુદી જુદી ડાયરેક્શનમાં હોય તો નિશાની આવશે નેગેટિવ. તો આ આપણને મળ્યું બંનેના મૂલ્યો. હવે એને ચેક કરીએ. હવે આ સદિશ છે એટલે આપણે દિશા દર્શાવવી પડે. જેમ x અક્ષ હોય તો આપણે I કેપ એકમ સદિશ યુઝ કરતા હતા. જેમ J કેપ ક્યારે યુઝ કરાય? તો કે y અક્ષની દિશા હોય. એવી જ રીતે z અક્ષની દિશા હોય તો આપણે k કેપ એવો એકમ સદિશનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા કયો એકમ સદિશ આપણે યુઝ કરીશું? નોર્મલી બધા કહે છે કે x અક્ષ જેવું છે એટલે I કેપ વાપરી શકાય. પણ આપણે દિશા કોને જોઈને નક્કી કરેલી છે? P ને જોઈને. કે P ની દિશામાં હોય તો પ્લસ, P ની વિરુદ્ધ દિશામાં હોય તો માઇનસ. તો P ને વિચારીને આપણે નક્કી કરેલું છે. તો અહીંયા કેપ પણ કયો હશે? P કેપ. એ લખવાનું ભૂલી ના જવાય. P કેપ Q છેદમાં R માઇનસ A હોલ સ્ક્વેર P કેપ માઇનસ Q છેદમાં R પ્લસ A હોલ સ્ક્વેર ઇન્ટુ P કેપ. P કેપ શું દર્શાવે છે? કે આપણે દિશા કોને જોઈને લીધેલી છે? P ને વિચારીને. તો હવે આગળ ગણતરી કરવાની છે. તો ચાલો. EP સદિશ બરાબર આ બંનેમાં કોમન શું છે? KQ અને P કેપ બંનેમાં કોમન છે. તો KQ ને હું બહાર લખી દઉં. બચશે શું અહીંયા? P કેપ છેદમાં R માઇનસ A હોલ સ્ક્વેર માઇનસ P કેપ છેદમાં R પ્લસ A હોલ સ્ક્વેર. હવે જો P કેપ બી બંનેમાં કોમન જ છે. હવે કેપને આપણે ક્યાં દર્શાવીએ? જમણી બાજુ દર્શાવીએ. તો આને બી કોમન કાઢીશું પણ ક્યાં લખીશું? જમણી બાજુ. આને બી કોમન કાઢી લીધું પણ ક્યાં લખીશું? જમણી બાજુ. અહીંયા ઉપર કઈ જ નહીં બચે એટલે એક, કઈ બચે નહીં એટલે એક. હવે અને ગણતરી કરવાની છે. ગણતરી કઈ રીતે કરીશું? તો કે આપણે આવું કરતા
કે 1/2 ઓછા 1/3 હોય તો આવી રીતે એમ લસા કરીને કંઈક કરતા કે 3 ને 1 સાથે ગુણતા તો 3, વચ્ચે ઓછાની નિશાની 2 ને 1 વડે ગુણતા તો 2 ને છેદમાં બંનેનો ગુણાકાર એટલે કે 2 ગુણ્યા 3 તો આપણને મળતું 1/6. એવી રીતે ગણતરી કરતા સેમ વસ્તુ અહીંયા છે 1/r - a હોલ સ્ક્વેર વચ્ચે ઓછાની નિશાની અને 1/r + a હોલ સ્ક્વેર એ 3 ની જગ્યાએ તો સેમ આ જ રીતે આપણે લસા લઈએ તો અને આમ ગુણાશે ચોકડી ગુણાકાર જેવું થશે તો EP = KQ અને અહીંયા ગુણાકારમાં લઈએ તો ઉપર આવશે r + a હોલ સ્ક્વેર ઓછા અને અહીંયા ગુણાકારમાં લઈએ તો r - a સ્ક્વેર છેદમાં r - બંનેનો ગુણાકાર r - a હોલ સ્ક્વેર ગુણાકારમાં બીજું r + a હોલ સ્ક્વેર બહાર થઈ જશે શું શું કર્યું અને અહીંયા ક્રોસમાં ગુણ્યું અને અહીંયા ક્રોસમાં ગુણ્યું અને છેદમાં બંનેનો ગુણાકાર હવે આને સ્ક્વેર વાળી ફોર્મ્યુલા વાપરીએ કઈ ફોર્મ્યુલા તો કે a + b હોલ સ્ક્વેર તો a² + 2ab + b² a - b હોલ સ્ક્વેર તો a² - 2ab + b² અને નાના હતા ત્યારે આ સૂત્ર વાપરતા હતા સેમ એ જ સૂત્ર અહીંયા વાપરવાનું છે a ની જગ્યાએ છે r b ની જગ્યાએ છે a તો ગણતરી કરીએ કે q પહેલા પદનો વર્ગ વત્તા 2 પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ ઓછા r² - 2ra + a². બહાર શું છે પી કેપ તો ખરો જ છેદમાં બંને ગુણાકારમાં છે તો અને ઘાત બંનેની સેમ છે તો બંનેને આવી રીતે લખી શકાય r - a r + a બંનેની કેટલી ઘાત 2 ઘાત r - a r + a અને બંનેની ઘાત કોમન હતી તેને બહાર કાઢીને કોમન લખી દીધું હવે આગળ માઈનસની નિશાની અંદર જાય તો બધીની ચેન્જ થઈ જાય માઈનસ અંદર જાય તો +r² હોય તો -r² -2ra હોય તો +2ra +a² હોય તો -a² તો અને અહીંયા જ આપણે ચેન્જ કરી લઈએ r² હતું તો -r² -2ra હતું તો +2ra +a² હતું તો -a². હવે જે ઉડતા પદ અમુક છે r² -r² ઉડી જાય +a² -a² એ પણ ઉડી જાય તો હવે જે બાકી બચ્યું છે એને લખીએ તો કે q 2ra 2ra 2 વખત 2ra તો 2 વખત 2ra છેદમાં આવી કોઈ ફોર્મ્યુલા યાદ છે a - b a + b તો a² - b² એવી રીતે લખતા હતા તો સેમ અહીંયા એવું જ છે r - a r + a તો r² - a² લખી શકાય તો કે હા તો લખીએ r² - a² અને આ બાર આખાનો સ્ક્વેર કૌંસ પૂરો અને બાર પી કેપ હતું તે પી કેપ પેલું કામ નથી તેને રફ કરી દઈએ હવે આપણને એ ખબર છે કેમ પરંતુ ડાયપોલ મોમેન્ટ P = Q × 2a. Q × 2a ને શું કહેતા હતા આપણે ડાયપોલ મોમેન્ટ
મને અહીંયા 2a બી દેખાય છે અને q બી દેખાય છે. ક્યાં? તો કે આ q અને આ 2a. તો આ બધાની જગ્યાએ આપણે શું લખી શકીએ? p લખી શકીએ. તો બરાબર કે q અહીંયાથી નીકળી જશે, આ 2 છે તો 2, બીજું બાકી શું છે? r અને q અને આ 2a ની જગ્યાએ p. કે એવો ને એવો, આ બે પણ એવો ને એવો, r પણ એવો ને એવો, બાકીનું શું હતું? q into 2a. તો q into 2a ને આપણે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ p વડે દર્શાવી શકીએ. તો એને p વડે દર્શાવ્યું. છેદમાં શું છે? તો કે r² - a² અને બાર p. તો આને વ્યવસ્થિત રીતે લખી દઈએ. તો કે આપણે આ શું શોધતા હતા? p બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર. તો EP = 2, આગળ લઈ લઈએ, 2kp r છેદમાં r² - a² આખાનો સ્ક્વેર. અહીંયા સ્ક્વેર લખવાનો બાકી રહી ગયો અને બર p. તો આ હવે જો આગળ કઈ સિમ્પ્લિફાઈ થતું એમ દેખાતું છે નહીં, એટલે કે આગળ ગણતરી કરી કઈ ગણતરી કરશું? કોઈ ગણતરી કરવાની બાકી રહેશ ના. તો અહીંયા આપણું કામ શું થયું? પૂરું થયું. તો આને આપણે બોક્સમાં લખી દઈએ. તો આ આપણને p બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મળ્યું. એમાં 2kpr r² - a² આખાનો સ્ક્વેર ઇન્ટુ p. આ થઈ ગયું અહીંયા p બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર, જેને આપણે શેના વડે દર્શાવેલું છે? EP સદિશ. હવે આટલું પૂરું કરતા આપણું કામ પૂરું થતું નથી. હજુ આગળ કંઈક કરવાનું છે. શું કરવાનું છે એની પર ધ્યાન આપજો. તો હવે આગળ જે જગ્યા થોડી બચેલી છે એનો ઉપયોગ કરી લઈએ. બહુ ગુચરું થઈ ગયું છે આજે. હવે જે આગળ લખવાનું છે તે જો r very greater than a હોય તો, એટલે કે r શું છે? o અને p વચ્ચેનું અંતર એ a કરતા બહુ મોટું હોય. એટલે કે આ જે o અને p વચ્ચેનું અંતર છે એ o અને q કરતા બહુ જ મોટું હોય. બહુ જ એટલે બહુ જ મોટું. કહેવાનો મતલબ કે p બિંદુ એ આ વિદ્યુત ડાયપોલથી બહુ જ દૂર હોય. ધારો કે અહીંયા વિદ્યુત ડાયપોલ છે તો આપણું p બિંદુ ક્યાં હશે? એનાથી બહુ જ દૂર આગળ દૂર હશે. તો ત્યારે શું થાય? r મોટો છે a કરતા. તો આવી રીતે વિચારીએ. ધારો કે મારી પાસે r છે 1 મીટર. 1 છે, ચાલો એકમને અત્યારે નથી કરતા. એ છે 0.01. તો મારું r પ્લસ એ શું થાય? 1.01. r માઇનસ એ શું થાય? 1 માઇનસ 0.01. તો 9.09. આવું કંઈક થતું હશે, કાં તો ગમે તે થતું હોય. તો આને બી આપણે 9 ની નજીક જ ગણીએ, એટલે આને બી આપણે શું લખીએ? 1. આ જે બી એને બી 1.01 ને બી આપણે શું લખીએ? 1 જ. તો r પ્લસ a ને r માઇનસ a ને, એટલે કે r માઇનસ a અને આ આપણો r પ્લસ a, જે માઇનસ q અને p વચ્ચેનું અંતર છે અને પ્લસ q અને p વચ્ચેનું અંતર છે, બંનેને આપણે r વડે દર્શાવી શકીએ. એટલે કે r માઇનસ a ને r જ લખી શકીએ, r પ્લસ a ને પણ r લખી શકીએ. હવે જો ગુણાકારમાં r અને a હોય તો, r અને ગુણાકારમાં હોય તો 1 ગુણ્યા 0.01. તો 1 ગુણ્યા 0.01 એટલે
1/100 0.0. તો આને આ લખી શકીએ તો કે ના, આ 1 છે અને આ 0.01 છે, એટલે કે 1 કરતાં ઘણો નાનો છે, તો આને આ ના લખી શકીએ. કારણ આપણે એને અવગણી શકીએ તો કે જ્યારે સરવાળો હોય અને બાદબાકી હોય ત્યારે જ આપણે એને અવગણી શકીએ, જ્યારે ગુણાકાર હોય ત્યારે એને અવગણી શકાય નહીં. તો આ કેમ આવી બધી વાત કરીએ એની વાત કરીએ તો કે r એ બહુ મોટો હોય એ કરતાં, તો એને આપણે અવગણી દઈએ, એને ના ગણતરીમાં લઈએ તો પણ ચાલે. તો અહીંયા નીચે શું છે, બાદબાકી છે, તો અહીંયા આપણે એને અવગણી શકીએ, પણ અંશમાં આપણે ગુણાકાર હોય તો અવગણી શકીએ નહીં. તો અહીંયા r ગ્રેટર ધેન a હોય તો સરવાળા અને બાદબાકીમાં આપણે a આવે તો એને 0 ગણીને ગણતરીમાં કરી શકીએ. તો અહીંયા EP is equal to 2kpr છેદમાં r² માઇનસ a². a² ને તો આપણે અવગણવાનો છે, બહુ જ નાનો છે, તો બચશે શું, ખાલી r² માઇનસ 0 હોલ સ્ક્વેર. તો r² માઇનસ 0 હોલ સ્ક્વેર. તો આને 0 ને અવગણી દૂર કરી દઈએ તો આવી રીતે લખી શકાય r² નો સ્ક્વેર. તો r² નો સ્ક્વેર બાર pk. હવે EP સદિશ ઇઝ ઇક્વલ ટુ 2kpr છેદમાં ઘાતની ઘાત હોય તો એને ગુણાકારમાં લેવાય, તો કે r રેઝ ટુ 2 into 2 r raised to 4 pk. r કેન્સલ, 1 કેન્સલ જો તો 4 માંથી 1 જાય તો 3. તો EP is equal to 2kp upon r cube into pk. આ સૂત્ર ક્યારે આપણે વાપરી શકીએ, જ્યારે r બહુ મોટું હોય અને a ઘણું નાનું હોય. r બહુ મોટું હોય અને a ઘણું નાનું હોય ત્યારે આપણું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું મળ્યું, 2kp upon r cube. અને સામાન્ય સૂત્ર કયું હતું તો કે 2kpr છેદમાં r² માઇનસ a² હોલ સ્ક્વેર ઇન્ટુ pk. તો આ આટલું ગણતરી કમ્પ્લીટ તમે કરો અને આકૃતિનું વર્ણન કરો તો જે 2 માર્ક કે 3 માર્ક તમારા છે એ કન્ફર્મ. જો 3 માર્કનો હશે ને તો આ કન્ડિશન પણ તમારે દર્શાવવાની હશે, અને જો 2 માર્કમાં હશે તો આ એ તમારો ફાઇનલ આન્સર થઈ જશે. તો આ રીતે ગણતરી વ્યવસ્થિત કરજો, આકૃતિ કમ્પ્લીટ દર્શાવજો તો તમારા માર્ક પાક્કા છે. અને એક વખત ફરી ગણતરી જાતે મોઢે કરજો તો તમારું પાક્કું થઈ જશે. આ એવું નથી કે એકવાર જોયું તો આવડી જશે, અને જેટલું પ્રેક્ટિસમાં લેશો એટલું તમારું કન્ફર્મ થઈ જશે. જો અત્યારે ને અત્યારે જ એને 1 કે 2 વખત લખી કાઢશો મોઢે, કાં તો 1 વખત જોઈને અને 1 વખત મોઢે, તો તમને ભૂલાય નહીં ઇઝી. બાકી આજે જોયું હમણાં તો આવડી જશે, કાલે બી આવડી જશે, પરમ દિવસે પણ આવડી જશે, પણ જેમ જેમ સમય જશે એમ એમ નહીં આવડે. અને આપણે બોર્ડની એક્ઝામ આવશે ત્યાં સુધી યાદ રાખવાનું છે. તો અને અત્યારે જ પાક્કું કરી લેશો તો એ લાંબો સમય સુધી તમને યાદ રહેશે, કારણ કે આ પૂછાવાનું છે ને છે. હવે વાત કરવાની હતી કે આમાંથી જે MCQ પૂછાય, હવે આમાંથી MCQ એ ટાઈપનો પૂછાશે કે અત્યાર સુધી આપણે આ વિદ્યુત ક્ષેત્રના 2 સૂત્રો જોયા, એક આયરો Qના છેદમાં r² અને આયરો બીજું 2kp upon r². આ સૂત્ર અને આ સૂત્રમાં ફરક શું છે તો કે પહેલું તો આ સૂત્ર બિંદુવત વિદ્યુતભાર માટેનું છે. ધારો કે એક જ બિંદુ હોય, એક જ વિદ્યુતભાર હોય તો આ સૂત્ર Qના છેદમાં r². આ સૂત્ર ક્યારે છે, જ્યારે વિદ્યુત ડાયપોલ હોય ત્યારે. વિદ્યુત ડાયપોલ હોય ત્યારે કેટલા વિદ્યુતભાર થયા, 2 વિદ્યુતભાર. 2 વિદ્યુતભાર થયા તો આ સૂત્રમાં ફરક શું આવ્યો ખબર, આ r³ ના વ્યસ્ત પ્રમાણમાં છે, આ r² ના વ્યસ્ત પ્રમાણમાં છે. તો ક્વેશ્ચન એવો હશે કે બિંદુવત વિદ્યુતભાર માટે
વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે કઈ રીતે સંબંધ ધરાવે છે? તો ત્યારે આન્સર આવશે E પ્રપોઝનલ ટુ 1/r², એટલે કે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે ક્યારે? બિંદુવત વિદ્યુતભાર હોય ત્યારે. અને જો વિદ્યુત ડાયપોલ હોય તો નવો ક્વેશ્ચન બનશે કે વિદ્યુત ડાયપોલ ના કિસ્સામાં વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે કઈ રીતે સંબંધ દર્શાવે છે? તો ત્યારે આવશે કે E proportional to 1/r³. જ્યારે વિદ્યુત ડાયપોલ હોય એટલે કે બે વિદ્યુતભાર હોય તો 1/r³ ના સમપ્રમાણમાં, અને એક જ બિંદુવત વિદ્યુતભાર હોય તો r² ના વ્યસ્ત પ્રમાણમાં. તો આ MCQ પૂછાશે. આ બોર્ડમાં નહીં આવે તો ગુજકેટમાં પાક્કો. આ થિયરી અને આ જે સૂત્ર લાવ્યા એના પરથી જે એક્ઝામ્પલ કરીશું એ એક્ઝામ્પલ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો આને આજે જ પાક્કો કરી લેજો.